નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટમાં જામકંડોળા સ્મશાન બન્યું સામાજિક તત્વનો ડો। રાજકોટ જિલ્લાના જામકંડોળામાં આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનની હાલત અતિ દયનીય બની છે। જે સ્થળે માનવીની અંતિમ સફર પૂર્ણ થાય છે તે પવિત્ર જગ્યા હવે અસામાજિક તત્વો માટે પાર્ટી પ્લોટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સ્મશાનમાં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો, બિયરના ટીન અને દેશી દારૂની પોટલીઓનો ખડકલો જોવા મળ્યો છે। આ બાબતે જાગૃત નાગરિક નિલેશભાઈ રોજીભાઈ ચૌહાણ દ્વારા આ બાબતે અનેકવાર પંચાયત અને ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી। જામકંડોળા પોલીસ કાર્યવાહી નથી કરતી આક્ષેપ કરેલ। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। ચૌહાણ નિલેશ રવજીભાઈ, શું ગામ? જામકંડોળા। શું આ કબ્રસ્તાનમાં આવા તો અડ્ડો બની ગયો, શું કહેશો? આ કબ્રસ્તાનમાં અનુસૂચિત જાતિ સ્મશાન છે। અહીંયા અવારનવાર દારૂની મહેફિલ મારતા હોય છે। આ જગ્યા પંચાયતના અંડરમાં આવે છે અને મેં 1 મહિના પહેલાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મામલતદાર, TDO સાહેબ, પંચાયતને બધાને જાણ કરેલી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીમાં અરજી કરેલી, તેમ છતાં અહીંયા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। શું લખ્યું હતું અરજીમાં? અરજીમાં મેં લખેલું હતું કે અહીંયા તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે, જે પંચાયતે સાફ સફાઈ કરેલ નથી। શું કહેશો, શું જોવા મળે છે અહીંયા સ્મશાનમાં? આપ જોઈ શકો છો અહીંયા દારૂના જે 1 મહિના પહેલાં જેવી હાલત હતી સેમ એવી જ રીતે હજી પણ ઇંગ્લિશ બોટલું, બિયરના ટીન મળી આવેલ છે અને દેશી દારૂની પોટલીઓ પણ મળી આવેલ છે। શું કહેશો, તમારી રજૂઆત સાંભળવાની આવે તો શું કરશો? તો ઉચ્ચ અધિકારીને ફરીથી જાણ કરીશ।